છોટાઉદેપુરના સંખેડા તાલુકાની વાલપુર પ્રાથમિક શાળામાં માત્ર 10 વિદ્યાર્થીઓ સામે 2 શિક્ષકો ફરજ બજાવે છે। તાલુકામાં 95 અને જિલ્લામાં 1000થી વધુ શિક્ષકોની ઘટ છે। કલેક્ટરના પરિપત્ર મુજબ 30થી ઓછા વિદ્યાર્થીઓવાળી શાળામાં એક જ શિક્ષક મૂકવાનો નિયમ છે, છતાં જિલ્લા શિક્ષણ અધિકારી તેનું પાલન કરતા નથી। શિક્ષકોની અછતના કારણે ઘણી શાળાઓમાં બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। તાલુકા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક સર્વે કરી વધારાના શિક્ષકોને જરૂરી શાળામાં મૂકવા માંગ ઉઠી। રજિસ્ટર संख्या 10 है, 7 कुमार ने 3 कन्या है। અમે 2 શિક્ષક ફરજ બજાવીએ છીએ। આટલા ઓછા બાળકો છે તો 2 શિક્ષકો આપવામાં આવે તો કેવું લાગે છે આપને? શિક્ષણ કાર્ય માટે તો 2 શિક્ષક જોઈએ છે સાહેબ, કારણ કે 1 થી 5 પાંચમા ત્રીજું ચોથું પાંચમું ભણાવવાનું, એક શિક્ષકે પહેલું બીજું ભણાવવાનું, બાલવાટિકામાં ભણાવવાનું। છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં 1000થી વધુ શિક્ષકોની ઘટ છે, ત્યારે આપણે દ્રશ્યો બતાવીશું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની આ વાલપુર પ્રાથમિક શાળા છે। વાલપુર પ્રાથમિક શાળામાં 10 બાળકો છે, રજીસ્ટર સંખ્યા છે। 10 બાળકો વચ્ચે 2 શિક્ષકો શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે। એક તરફ છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ઘટ છે, ત્યારે બીજી તરફ જે 2 શિક્ષકો છે તે 10 બાળકોને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે। જિલ્લા કલેક્ટરે અગાઉ ફરમાન કર્યું હતું કે જે શાળામાં બાળકો ઓછા હોય અને શિક્ષકો વધારે હોય તેવી શાળાઓમાં ધ્યાન આપવું અને જિલ્લા શિક્ષણ અધિકારીને આની સૂચના પણ આપવામાં આવી હતી। પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારીનો અંધેર વહીવટ છે, તેનો આ વરવો નમૂનો છે। 10 બાળકની અંદર 2 શિક્ષકો જ્યારે શિક્ષણ કાર્ય કરાવતા હોય ત્યારે અન્ય શાળાઓમાં શિક્ષકો જ નથી, ત્યારે તેની ચકાસણી કરવી જોઈએ, જ્યારે જિલ્લા કલેક્ટરના હુકમનું પણ પાલન કરવામાં આવતું નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।